હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ. આજે વાત કરીશું પહેલો પ્રેક્ટિકલ. ઘણા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલમાં તકલીફ હોય છે, પરંતુ આ વિડીયો જોયા બાદ તમારા દરેક પ્રોબ્લેમનું 100% સોલ્યુશન મળી જશે. આજે વાત કરીએ છીએ પ્રથમ પ્રેક્ટિકલ, પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ. એમાં પ્રેક્ટિકલ કઈ રીતે થાય છે, બ્યુરેટ રીડિંગ કઈ રીતે લાવવામાં આવે છે, ત્યાંથી લઈને ગણતરી અને તેને માર્કિંગ સિસ્ટમ, બધી જ માહિતી તમને પૂરેપૂરી મળવાની છે. સૌપ્રથમ તમને સાધનોની ઓળખ આપું. બ્યુરેટ છે, બ્યુરેટ સ્ટેન્ડ, ગ્લેઝ સ્ટાઇલ કહેવાય. રંગ પરિવર્તન માટે તમને યોગ્ય વ્હાઇટ રંગનું બેકગ્રાઉન્ડ પ્રોવાઈડ કરે છે. અને 10 mlનું માપન કરવા માટે પીપેટ તરીકે ઓળખાતી વસ્તુ છે, કોનિકલ ફ્લાસ્ક તરીકે ઓળખાતી વસ્તુ, અને આ ફનેલ આપણે કહીએ છીએ. તમને સ્ટુડન્ટ્સ એક્ઝામમાં 2 દ્રાવણ આપવામાં આવશે. એક દ્રાવણ જેમાં તમને પોટેશિયમ પરમેંગેનેટ જાંબલી રંગનું દ્રાવણ કહેવાય છે, અને અન્ય દ્રાવણમાં તમને પીપેટનું દ્રાવણ ઓક્ઝેલિક એસિડ આપવામાં આવશે. તો સૌપ્રથમ તમારા સાધનો જો સ્વચ્છ હોય તો વાંધો નહીં, સ્વચ્છ ના હોય તો પાણીથી એકવાર વોશ આપીને એને ક્લીન કરી દેવા. બ્યુરેટને સૌપ્રથમ આપણે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4ના દ્રાવણની મદદથી કઈ રીતે ભરાય છે તેની હું તમને માહિતી આપું. તમે જે રીતે KMnO4 ભરી રહ્યા છો, ત્યારબાદ તમે જોશો તો નીચેના ભાગમાં સ્ટુડન્ટ્સ, નીચેના ભાગમાં તમને અહીંયા હવા દેખાય છે. ત્યાં હવા હોવાથી આપણે દ્રાવણ લાવવું જરૂરી છે. તો સૌપ્રથમ તો આપણે એને દ્રાવણ લાવવા ફરી એકવાર જોરથી પ્રેસ કરીશું. તમે 2-3 વાર જોરથી પ્રેસ કરશો, છોડશો તો નીચેના ભાગમાં પણ દ્રાવણ આવી જશે અને હવા દૂર થઈ જશે. અને ફરીથી તમે ત્યારબાદ જીરોનો કાપો સેટ કરી દો. બીજી એક અગત્યની માહિતી રંગીન દ્રાવણ છે એટલે આપવા માગું છું કે સ્ટુડન્ટ્સ, રંગીન દ્રાવણ હોય ત્યારે દ્રાવણની ઉપરની સપાટી જીરોના કાપાને ટચ થયેલી હોવી જોઈએ. રંગવિહીન દ્રાવણ હોય તો નીચેની સપાટી. બ્યુરેટમાં ફનેલનું કામ પૂર્ણ થઈ જાય તો ફનેલને સાઈડમાં રાખી દેવી. જીરોનો કાપો સેટ થઈ ગયો તે જોઈ લેવું. નીચેના ભાગમાં હવા ના રહેવી જોઈએ. આ બધી જ વસ્તુ ઓકે થઈ જાય તો સમજો બ્યુરેટનું કામ પૂર્ણ થાય છે. હવે તમે નજીક કોનિકલ ફ્લાસ્ક મૂકી દો. ત્યારબાદ પીપેટનું દ્રાવણ જે છે તેને હાથમાં લઈ લો. પીપેટના દ્રાવણને આપણે હાથમાં રાખીશું જેથી કરીને બીકર ઢોળાઈ ના જાય, તમારે ઉઘડું ના વરવું પડે, હવા ના આવી જાય. તે બધી જ માહિતી ઇઝી બની જશે આપણા માટે. જે પદ્ધતિ જોવાની છે ખાસ જુઓ. બીકરને હાથમાં પકડી લો, ત્યારબાદ 10 ml પીપેટથી ખેંચવાનું છે. તમે જોશો તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમને એક ઇન્ડિકેટર આપેલું જ છે. પાતળો કાપો અહીંયા દેખાય તમને, તે 10 ml કહેવાય છે. એક્ઝેક્ટ અત્યારે 10 ml આવી જ ગયું છે, તો હું એને કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરું છું. જો 10 ml ના હોય, વધારે હોય તો ધીરે ધીરે છોડીને પાછું 10 ml કરી શકો છો. છેલ્લે જે 1-2 ટીપા વધે છે એને આ રીતે તમે લઈ લો, હથેળી મૂકો અને ત્યારબાદ ઉપર અંગૂઠો રાખો. એટલે તમે જોશો તો આ એક ટીપું કે જે કંઈ દ્રાવણ બ્યુરેટ પીપેટનું વધે છે તે કોનિકલમાં આવી જાય. એને ફૂંક નહીં મારીએ. ફૂંક મારવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એન્ટર થાય છે, જે તમારા રીડિંગને અસર કરે છે. તો બહુ એકાગ્રતાથી પ્રેક્ટિકલ કરો. જે કામ પદ્ધતિથી ચાલી રહ્યું છે તેને પૂરેપૂરો ન્યાય આપો, ક્યાંય તમને તકલીફ નહીં પડે. હવે આ જે તમે 10 ml લીધું છે તેમાં પ્રક્રિયાને ઝડપી બનાવવા અને યોગ્ય નીપજ માટે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરીશું, જેથી આપણને જે નીપજ જોઈએ છે તે ઝડપથી નીપજ પ્રાપ્ત થાય. તમને જો 1.5 ટેસ્ટ ટ્યુબ કહેવામાં આવે તો તમે 1.5 ટેસ્ટ ટ્યુબ પણ ઉમેરી શકો છો, કોઈ વાંધો નથી. લગભગ 1 મોલારિટી જેટલી સાંદ્રતા ધરાવતું આ H2SO4નું દ્રાવણ હોય છે. હવે 11માં તો તમને યાદ હશે, આપણે ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ સૂચક તરીકે નાખતા હતા. સૂચક નાખ્યા બાદ પ્રેક્ટિકલ કરતા હતા અને આછો ગુલાબી રંગ લાવતા હતા. આમાં આપણે સૂચક નથી ઉમેરવાનો. આપણે KMnO4 જે ભર્યો છે બ્યુરેટમાં તે સ્વયં સૂચક છે, એટલે રંગ પરિવર્તનમાં પણ કામ લાગશે. પરંતુ ઘણીવાર યાદ કરાવું છું કે વિદ્યાર્થીઓએ H2SO4 લીધું અને પ્રેક્ટિકલ શરૂ કરી દે છે, પણ જ્યારે ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ આપવામાં આવશે ત્યારે એને 60 ડિગ્રીની આજુબાજુ તમારે ગરમ કરવાનું છે.
એ હૂંફાળું કરવાનું છે, ત્યારે યોગ્ય અંદર પ્રક્રિયા મિક્સર તૈયાર થશે અને પછી આપણે આગળનું સ્ટેપ વધારીશું. તો ચાલો સ્ટુડન્ટ્સ આપણે એને ગરમ કરી લઈએ. કેટલું ગરમ કરવાનું છે એ પણ સમજાવી દઉં. તો સ્ટુડન્ટ્સ, બર્નરની ઉપર તમારે કોનિકલ ફ્લાસ્ક આ રીતે રાખવાનું છે. એક ખાસ વાત અગત્યની કે જ્યારે પણ કોનિકલ ફ્લાસ્ક તમે મૂકો છો ત્યારે કોનિકલનું તળિયું ભીનું ના હોવું જોઈએ. ભીનું હોવાના કારણે તેની વચ્ચે પ્રક્રિયા ઝડપી બની નીચેનો ભાગ તૂટી પણ શકે છે. તો નીચેથી કટકાથી લૂછીલો જરૂર લાગે તો, ડ્રાય હોય તો કોઈ વાંધો નથી અને એને આ રીતે ગરમ થવા મૂકી દઈએ છીએ આપણે 50થી 60 ડિગ્રી. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોઈએ કે 50થી 60 ડિગ્રી એટલે કેટલું ગરમ કરવાનું. તો સ્ટુડન્ટ્સ, તમને જણાવું કે એને કંઈ એક્ઝેક્ટ થર્મોમીટર લઈને માપવાની જરૂર નથી. આપણે એને હૂંફાળું દ્રાવણ કહીએ છીએ. આજે તમે કોનિકલનો આ ભાગ જોઈ રહ્યા છો, ત્યાં થોડા થોડા શેવાળના ટીપા બાજવા લાગે. તમને લાગે કે બાષ્પનું નિર્માણ થઈ રહ્યું છે અને તમને થોડું નીચેનું તળિયું દઝાવવાની શરૂઆત થાય તો આશરે તમે એને 50થી 60 ડિગ્રી તાપમાન માપી શકો છો. બહુ વધારે ક્યારે ગરમ થઈ ગયું કહેવાય કે જ્યારે એમાંથી વરાળો નીકળવાની શરૂઆત થઈ જાય, ત્યારે એવું સમજો કે વધારે પડતું ગરમ થઈ જાય છે. તો તે સમયે આપણે થોડું એને ઠંડુ પાડવું જરૂરી બને છે. તો માપનું ગરમ કરીશું તો આપણો સમય બચશે અને યોગ્ય રીડિંગ આવવા માટે આપણે આગળ વધી શકીશું. તો અત્યારે તમે જુઓ એ પ્રમાણે થોડી શેવાળ લાગી ગઈ છે, બરાબર છે. અત્યારે તમે થોડું તળિયું ચેક કરો છો તો ગરમ પણ લાગી રહ્યું છે. તો આટલું હૂંફાળું દ્રાવણ આપણા માટે ઇનફ છે. તો અત્યારે આપણે ગરમ થઈ ચૂક્યું છે અને આગળનો પ્રેક્ટિકલ ગરમ કર્યા બાદ આપણે પદ્ધતિસર એમાં ડ્રોપ વાઇઝ KMnO4 એડ કરીશું. KMnO4 નાખતા ઓક્ઝેલિક એસિડમાં રંગ આવી જશે, પણ તમે થોડું દ્રાવણ હલાવશો તો એ રંગ દૂર પણ થઈ જશે. તો આપણે થોડું દ્રાવણને મિક્સ કરી દઈએ. તો થોડું દ્રાવણ મિક્સ કરતાં દ્રાવણનો રંગ જતો રહેશે, દ્રાવણ રંગવિહીન બની જશે. ફરીવાર એમાં ડ્રોપ વાઇઝ એડિશન કરતા રહો. આ જ ઓક્ઝેલિક એસિડના દ્રાવણની ખાસિયત છે. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ રંગ આવી જતો હોય અને એને જ બ્યુરેટ રીડિંગ માની લેતા હોય છે, પણ એવું હોતું નથી. ઓક્ઝેલિક એસિડમાં તમને આવો અનુભવ થશે જ. તમે ધીરે ધીરે દ્રાવણ એડ કરતા જાઓ. જુઓ તમે કે રંગ ફરીથી ડિસએપિયર થઈ ગયો છે. સામટું દ્રાવણ નાખી દેશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો થોડું થોડું ટીપે ટીપે દ્રાવણ ઉમેરતા રહીશું, કોઈ વાંધો નહીં આવે. મોટે ભાગે એક્ઝામમાં તમારા રીડિંગ 8થી 12ની વચ્ચે આવતા હોય છે સ્ટુડન્ટ્સ. તો બહુ જલ્દી રીડિંગ આવે ત્યારે પણ ભરોસો નહીં કરવો, અથવા તો બહુ મોડું રીડિંગ જાય 15-16 જેવું તો પણ ભરોસો નહીં કરવો. અને ફરીથી તમે એવું હોય તો ટ્રાયલ કરી શકો છો. તો ધીરે ધીરે આપણે પ્રેક્ટિકલ આગળ વધારતા રહીએ. તમે જોશો તેમ દ્રાવણનો રંગ પાછો રંગવિહીન થઈ જશે. તો દ્રાવણ ઉમેરતા જાઓ. આવું ક્યાં સુધી કરવાનું? તો કે જે સમયે તમને એવું લાગે છે કે હવે દ્રાવણનો રંગ દૂર થતો નથી, તમે ગમે તેટલું મિક્સર હલાવશો પછી પણ દ્રાવણ પોતાનો આછો ગુલાબી રંગ જાળવી રાખે, ત્યારે તમે એને બ્યુરેટ રીડિંગ તરીકે ગણી શકો છો. સ્ટોપ કરો. પ્લે કરી દે. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે તમારો રંગ એવું લાગે છે કે જતો નથી. આછો ગુલાબી કે ગુલાબી રંગ આવે ત્યારે તમારે તમારા મિશ્રણને બરાબર છે ચેક કરી લેવાનું અને ત્યારબાદ તમે તમારું બ્યુરેટ રીડિંગ ચેક કરી શકો છો. બ્યુરેટને આ રીતે કાઢીને જ્યાં પણ તમારું દ્રાવણ અટક્યું હોય એ નંબરને સંપૂર્ણ આંકમાં ગણવાનો છે. દાખલા તરીકે અત્યારે મારું રીડિંગ 11 અને 12ની વચ્ચે છે. 11 અને 12ની વચ્ચે હોવાથી 11 તો સંપૂર્ણ આપણે ગણી જ લઈશું
11 પછી મને બીજા 2 કાપા દેખાય છે, એનો મતલબ કે મારું રીડિંગ 11.2 સમજવાનું રહેશે. દાખલા તરીકે તમારું રીડિંગ 8 અને 9ની વચ્ચે અટક્યું છે, તો 8 તો તમારે સંપૂર્ણ ગણી જ લેવાનો છે. 8 પછી જેટલા કાપાએ તમારું દ્રાવણ અટકતું હોય એ કાપાને ગણીને, દાખલા તરીકે 5મા કાપાએ તમારું દ્રાવણની સપાટી દેખાય છે, તો તમે 8.5 રીડિંગ ગણતરીમાં લઈ શકો છો. તો આ રીતે બ્યુરેટ રીડિંગ આવી જાય છે. સ્ટુડન્ટ્સ, તમને લાગે છે કે તમારો કલર પણ હવે જતો નથી, તો તમારા માટે આ પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ સમજી શકો છો. બ્યુરેટ રીડિંગને તમે નોટ કરી શકો છો અને હવે રીડિંગ પરથી ગણતરી કઈ રીતે કરવાની છે એની પણ હું તમને માહિતી આપું છું. પ્રેક્ટિકલ કરતાં તો તમને આવડી ગયું, રીડિંગ કઈ રીતે લેવાય છે એ પણ તમે સમજી ચૂક્યા છો. પણ મારી એક અગત્યની વાત ખાસ ધ્યાનમાં રાખજો. છેલ્લા ઘણા વર્ષોથી હું પ્રેક્ટિકલ એક્ઝામ બોર્ડમાં જઈ રહ્યો છું અને જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ અનુભવાય છે કે સ્ટુડન્ટ્સને લખતા નથી આવડતું. હા, સાચી વાત છે આ, કે રીડિંગ સાચું લઈ લે છે, પરંતુ જો સાચું લખાણ નહીં હોય, સપ્લિમેન્ટરીમાં યોગ્ય વિગતો નહીં હોય, તો તમે જ કહેશો કે માર્ક કેવી રીતે આપવા. તો ખાસ લખવાની પદ્ધતિને પણ સમજી લઈએ અને શીખી પણ લઈએ. આ પ્રેક્ટિકલ માટે હવે તમને કુલ 1 કલાક અને 15 મિનિટનો સમય મળવાનો છે અને આ પ્રેક્ટિકલ તમને 17 માર્ક્સમાં પૂછાય છે. તો માર્કનું ડિવિઝન પણ સમજાવીશ અને લખવાની પદ્ધતિ પણ. ઓક્ઝેલિક એસિડ KMnO4 પ્રયોગની અંદર સૌપ્રથમ સાધનો તમારે સ્ટુડન્ટ્સ જે કંઈ પ્રેક્ટિકલ દરમિયાન તમે વાપરો છો, તો કે સાધનોમાં આવે બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, ફનેલ, ગ્લેઝ સ્ટાઇલ, બ્યુરેટ સ્ટેન્ડ, એ બધું જ તમે સાધનોમાં લખી શકો છો, એમાં કોઈ અઘરી વાત નથી. પદાર્થો એટલે દ્રાવણો, તો કે પોટેશિયમ પરમેંગેનેટ અને ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ તમે વાપરું હતું અને તમને યાદ કરાવું, તમે મંદ સલ્ફ્યુરિક એસિડ પણ યુઝ કર્યું છે. તો એ 3 વસ્તુને તમારે પદાર્થોની અંદર લખી દેવાની રહેશે. હવે મુખ્ય વસ્તુ, બ્યુરેટમાં તમે જે ભરો છો તો કે X મોલર KMnO4નું દ્રાવણ, કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ વત્તા 1 ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4. સૂચક તરીકે તમે KMnO4 સ્વયં સૂચક આ રીતે લખો. રંગ પરિવર્તનમાં રંગવિહીનમાંથી આછો ગુલાબી. તો સ્ટુડન્ટ્સ, આ 4 વસ્તુ જો વ્યવસ્થિત લખેલી હશે તો તમને 2 ગુણ પ્રાપ્ત થઈ જશે. સમીકરણ જે તમે ઓક્ઝેલિક એસિડ વાપર્યું છે એમાં રહેલા ઓક્ઝેલેટ આયનનું સ્ટુડન્ટ્સ ઓક્સિડેશન પામીને કાર્બન ડાયોક્સાઇડ 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે મેં તમને કીધું હતું કે પીપેટમાં ફૂંક ન મારતા. ફૂંક મારવાથી CO2 વાયુ દાખલ થઈ જાય છે અને ફૂંક મારવાથી જ ઓક્સિડેશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જાય એવું કહી શકાય. રિડક્શનમાં મેંગેનેટ આયનનું એસિડિક માધ્યમ H+ જે તમે H2SO4 ઉમેર્યું હતું એ રિડક્શન પામીને 5 ઇલેક્ટ્રોનના ફેરફારથી તમને નિપજ મળે છે. આને આયનીય સમીકરણ કહેવાય છે. તમે રાસાયણિક સમીકરણ અથવા તો આયનીય સમીકરણ બેમાંથી કોઈ પણ લખી શકો છો. તમે ઈચ્છો તો આ સમીકરણનો નીચે સરવાળો કરી શકો છો. જગ્યાના લીધે મેં તમને સરવાળો નથી બતાવ્યો. તમે ઈચ્છો તો સરવાળો, એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ડાબી બાજુનો સરવાળો થાય, જમણી બાજુનો સરવાળો થાય. આ સાચા સમીકરણના પણ તમને 2 ગુણ મળી જશે. આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટેબલ, જેને અવલોકનો કીધેલું છે, આપણે ટેબલ તમારે ડ્રો કરવાનું રહેશે. એમાં પ્રથમ રીડિંગ, દ્વિતીય રીડિંગ, તૃતીય અને ચતુર્થ 4 રીડિંગ તમારે અહીંયા લખવાના હોય છે જે તમે બ્યુરેટમાંથી લો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે શું 4 વાર રીડિંગ લેવું જરૂરી છે? તો સ્ટુડન્ટ્સ, તમને સમજાવું કે તમારે પ્રથમ રીડિંગ લીધા બાદ તમારે તમારા લેબ ટીચર પાસે તે રીડિંગને કન્ફર્મ કરાવવાનું હોય છે. એની રેન્જ ખાલી તમારે પૂછવાની હોય છે, જે આપણે પાઇલોટ રીડિંગ અથવા તો પુરોગામી આંક પણ કહેતા હોઈએ છીએ. અને એ જો તમને યસ કહે છે તો તમે પછી એ રીડિંગને યુઝ કરી શકો છો, લખી શકો છો. તમને સ્ટુડન્ટ્સ લાગતું હોય કે પહેલું જ રીડિંગ તમે બહુ કોન્ફિડન્સથી અને બિલકુલ પરફેક્ટ લીધું છે, સાચું જ લીધું છે, સર દ્વારા પણ તેને ઓકે કરવામાં આવ્યું છે, તો તમે એ રીડિંગને રિપીટ કરી શકો છો, કોઈ વાંધો નથી. કેમ? તો કે જો તમે બીજું રીડિંગ લેવા જશો અને એ સાચું રીડિંગ જો બદલાઈ જશે, વધારે કે ઓછું આવી જશે, તો તમે કન્ફ્યુઝ થશો. ત્રીજું ને ચોથું રીડિંગ લીધા સુધીમાં થોડો ફેરફાર થયા કરશે તો તમે પોતાના સાચા આવેલા રીડિંગથી પણ ભટકી શકો છો. તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે એક જ વાર સાચું રીડિંગ લો, એને લખી અને એનું એવરેજ એ જ આવે. સુસંગત વાંચનાંકમાં 4 રીડિંગનો સરવાળો કરવાનો હોય, એને ભાગ્યા 4 કરીને જે આવે તે તમારે અહીંયા લખવાનું હોય છે.
તમને એવું લાગે છે કે પહેલું રીડિંગ બરાબર નથી આવ્યું તો તમે બીજું રીડિંગ લઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી. અને બીજું રીડિંગ પછી એક્ઝેક્ટ લઈ તમે એ જ રીડિંગને લખીને આગળ વધી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વાત થઈ તમારા બ્યુરેટ રીડિંગની. આખું કોષ્ટક તમારે દોરવું પડશે. આ કોષ્ટક, આ માહિતી બધી જ તમારે મોઢે લખવાની છે. તમને પહેલાં પ્રેક્ટિકલની અંદર માર્ગદર્શિકા વાપરવામાં નહીં દેવામાં આવે, જેથી આ પેટર્ન જે મેં બોર્ડ પર લખી છે તેને મોઢે કરવી પડશે. માત્ર પદ્ધતિ નથી લખવાની, બાકી જર્નલમાં જે રીતે પ્રયોગ આપેલો છે એ જ રીતે તમારે લખવાનો છે. આગળ વધીએ ગણતરી તરફ. A1M1 V1 બરાબર A2 M2 V2, જેમાં ઓક્ઝેલિક એસિડની મોલારિટી તમને 0.1 આપેલી જ છે અને પોટેશિયમ પર મેંગેનેટની આપણે શોધીશું. તો આપણે A1M1 V1 જે છે તે આપણે ઓક્ઝેલિક એસિડના મૂલ્યો ધારી લઈશું. A2 M2 V2 જે છે તે આપણે KMnO4ના મૂલ્યો ધારી લઈશું. તમે ઓલ્ટરનેટ પણ ધારી શકો, કોઈ વાંધો નથી, કિંમતો સરખી જ આવવાની છે. તમે બે જે દેખાય છે તે અહીંયાથી છૂટા પડેલા ઓક્ઝેલિક એસિડના ઇલેક્ટ્રોનની સંખ્યા છે. 0.1 એ ઓક્ઝેલિક એસિડના મોલારિટીની વેલ્યુ છે. 10 ml તમે જે પીપેટથી ઓક્ઝેલિક એસિડનું દ્રાવણ લો છો આ તેની વેલ્યુ છે, ભાગ્યા 5 એટલે કે અહીંયાથી KMnO4માંથી છૂટા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા જે 5 છે, A2ની કિંમત લીધી છે. અને બ્યુરેટ રીડિંગ અહીંયા મેં રાખ્યું છે. એ તમારે પોતપોતાનું બ્યુરેટ રીડિંગ અહીંયા લખવાનું છે. કોઈનું 8.5 આવે, 9.2 આવે, 10.3 આવે, જે રીડિંગ આવે છે તેને અહીંયા મૂકવાનું. પછી જુઓ, ગણતરી સહેલી છે. જે કોઈ સાદું કેલ્ક્યુલેટર તમે લઈ જઈ શકો છો. પરિણામ સ્વરૂપે તમને અહીંયા મોલારિટી મળી જશે. મોલારિટી મળ્યા બાદ તમારે બીજું સ્ટેપ ગ્રામ પ્રતિ લિટર મોલારિટી જે શોધીને લાવશો તે. મોલર દળ 158 ગ્રામ પ્રતિમોલ. KMnO4નું છે જ, તમને આપવામાં પણ આવશે. મોલારિટી સાથે એનો ગુણાકાર કરશો તો ગ્રામ પ્રતિ લિટર મળી આવશે. પરિણામ લખી દેવાનું છે. મોલારિટી અને સાંદ્રતા શું આવી? સ્ટુડન્ટ્સ, તમને આના મેં 2 માર્ક્સ કીધા હતા, 2 અને 2 4. અવલોકન કોષ્ટકમાં સાચા બ્યુરેટ રીડિંગના 10 માર્ક છે, બહુ જ અગત્યના. એટલે પ્રેક્ટિકલ કરતી વખતે મેં તમને કહેતો હતો કે આમ તેમ નહીં જોવું, 1-2 ટીપા વધારે પડી જશે તો 2-3 માર્ક જતા પણ રહેશે. તો બ્યુરેટ રીડિંગ ખૂબ જ અગત્યનું છે, 10 માર્કનું છે અને 3 માર્ક્સ તમારી આ ગણતરીના છે. તો 4 માર્ક્સ ઉપરના સમજાવ્યા, 10 માર્ક ટેબલના સમજાવ્યા, 3 માર્ક્સ ગણતરીના સમજાવ્યા. ટોટલ 17 માર્ક્સનો પ્રેક્ટિકલ છે. મોટે ભાગે જે વિદ્યાર્થીઓનું બ્યુરેટ રીડિંગ સાચું હોય છે, સાચા રીડિંગની નજીક હોય છે, તે વિદ્યાર્થીઓ ઘણી સારી રીતે આ પ્રેક્ટિકલમાં 17માંથી 17 અથવા તો ખૂબ જ સારા ગુણ પ્રાપ્ત કરી શકે છે. તો તમે પણ જો પૂરેપૂરા માર્ક્સ મેળવવા ઈચ્છતા હોવ તો તમને જે કંઈ આ પ્રેક્ટિકલમાં મેં માર્ગદર્શન આપ્યું છે, સમજાવ્યું છે, બ્યુરેટ રીડિંગ લેતા શીખવાડ્યું છે, એ દરેક વસ્તુની કાળજી લો, લખવાની પૂરેપૂરી કાળજી લો અને ત્યારબાદ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ ચોક્કસ સારી જશે, મને વિશ્વાસ છે. તમારા દરેક ફ્રેન્ડ્સ સુધી, તમારા અન્ય સ્ટુડન્ટ્સ જે વર્ગખંડોમાં તમારા ફ્રેન્ડ્સ છે એ દરેકને તમે આ વિડીયોની લિંક ચોક્કસ શેર કરજો. દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ તો રહ્યા જ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, તો એ ખાસ સબસ્ક્રાઈબ કરી લે. 2025 જે બોર્ડ એક્ઝામ આવનારી છે એમાં મોસ્ટ IMP સવાલ તમારા માટે હું ચોક્કસ લાવવાનો છું. તો આવનારા સમયમાં તમને ખૂબ જ ફાયદો થાય તે પ્રકારનું મટીરિયલ તમને મળતું રહેશે. મળીશું આવા જ બીજા પ્રેક્ટિકલ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.